રાજ્યની શાળાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધની માંગ ઉઠી છે। રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી। ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધની માંગ ઉઠી છે। મોબાઈલના ઉપયોગને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થતી હોવાનો દાવો કરાયો। વર્ષ 2010માં રાજ્ય સરકારના પરિપત્રનું શાળાઓમાં પાલન કરવાની માંગ થઈ। મોબાઈલ જરૂરી હોય ત્યાં યોગ્ય માર્ગદર્શિકા બનાવવાની માંગ થઈ રહી છે। શાળાઓમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે। શાળા સંચાલક મંડળ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે। મોબાઈલ જરૂરી હોય ત્યાં યોગ્ય માર્ગદર્શિકા બનાવવાની માંગ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે, અભ્યાસ પર તેની અસર થઈ રહી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે, જેને લઈ રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ। ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે। મોબાઈલના ઉપયોગને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર સતત અસર થઈ રહી છે। ખરેખરમાં ત્યાં અલાઉ હોવું જ ના જોઈએ। શિક્ષણ પ્રવૃત્તિ દરમિયાન શાળાનો જે સમય હોય તે દરમિયાન મોબાઈલ અલાઉ હોવો જ ના જોઈએ। હા, શાળા પત્યા પછી તમે એ લોકોને અલાઉ કરો તો એ વધારે બેટર છે, કારણ કે જો મોબાઈલ સાથે હોય તો એ લોકોનું મન એમાં જ રહે, એમાં જ ખેંચાયા કરે, એટલે અલાઉ ના જ હોવો જોઈએ। મોબાઈલ એ ખાલી જસ્ટ ટાઈમપાસ માટે નથી, એ યુઝફુલ વસ્તુ પણ છે। ક્યારેક જે સ્ટુડન્ટ મોડા દૂરથી આવે છે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરે છે, ઇવન સ્કૂલ બસનો યુઝ કરે છે, ક્યારે પણ કંઈ પણ પ્રોબ્લેમ થયો, કારણ કે પાણી ભરાઈ ગયું, પાણીમાં બસ અટકી ગઈ, કે બસમાં કોઈ પ્રોબ્લેમ થયો, લેટ થવાનું છે કોઈ પણ રીઝનથી, તો પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરે છે। ઇવન પેરેન્ટ્સ સામે કોન્ટેક્ટ કરી શકે કોઈ પણ રીઝનથી, કે ઘરમાં કોઈ પ્રોબ્લેમ થયો, કે ઇમરજન્સીમાં ઘરે બોલાવવા છે, તો ઇઝી પડે। અને સ્કૂલ જે ડ્યુરેશન છે એ ડ્યુરેશનમાં લોકઅપમાં મૂકી દે ફોન, અને પછી સ્ટુડન્ટ્સને હેન્ડ ઓવર કરે, તો ઇટ ઇઝ યુઝફુલ। એવું જરૂરી નથી કે બધા છોકરા ટાઈમપાસ જ કરતા હોય। ભારતમાં પણ આ ખૂબ જરૂરી વસ્તુ છે, કારણ કે એક તો આપણા ત્યાં જોઈએ એટલો શિક્ષણનો વ્યાપ છે નહીં, ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે। ધોરણ 9 પછી તો બાળકો મજૂરી કરવા અને ક્યાં જતા રહે છે એ જ ખબર નથી પડતી। તો એવા સંજોગોની અંદર શાળાકીય શિક્ષણમાં સંપૂર્ણપણે કમસે કમ વધારે નહીં તો 14 વર્ષ સુધી તો પ્રતિબંધ મૂકવો જ જોઈએ। અને જો 14 વર્ષ આપની ગણતરી આપણે ગણીએ તો 6 વર્ષે બાળકને પહેલા ધોરણમાં દાખલ કરવામાં આવે અને બીજા 8 એટલે 8 ધોરણ સુધી એ બાળકના મોબાઈલના ઉપયોગ ઉપર તો પ્રતિબંધ મૂકવો જ જોઈએ। અને એ મૂકવાથી ટીચર્સમાં અને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બંને સ્ટાફમાં જાગૃતિ આવશે।